રમજાનમાં રોજ આપણું એક જ રૂટીન હોય છે, એટલે આજેથી આપણે વિચાર્યું રોજ અલગ અલગ ભાષામાં વિડીયો બનાવીશું. ક્યારેક હિન્દી, ક્યારેક ગુજરાતી, ક્યારેક કચ્છી, ક્યારેક ઇંગ્લિશ. ઇંગ્લિશ નહીં, આ થોડોક ઓકાતથી બહાર વયો ગયો. ખેર, જે હશે તે જોયું જ હશે. અસલામુ અલૈકુમ ગાઈસ, કેમ છો બધા? આજે હતો રમજાનનો 12મો રોજો. જોહર નમાઝ પડીને તો અહીંયા તો ફક્ત સુવાનો નાટક કરતો હતો અને ક્લિપ લેતા લેતા તો સાચે સૂઈ ગયો. પછી તો થોડીક વાર રહીને ઉઠી ગયા. સૂઈને ઉઠ્યા એટલે આંખ ખુલી ખપે ન ખુલે, પણ કેમેરો ખુલે એટલે વાહ સરખા તો કરવાના. પછી તો આપણે વયા ગયા નાવા માટે. નાઈને આપણે વયા ગયા નમાઝ પઢાવવા માટે, અને નમાઝ પડીને વયા આવ્યા કાકાના ઘરે. આમ જો 3 બાઈકો પડી છે, કોઈને લેવી હોય તો કમેન્ટ કરી દેજો. પછી થઈ ગયો ઇફતારીનો ટાઈમ, તો આપણે વયા આવ્યા મસ્જિદમાં અને મગરીબ નમાઝ પડીને વયા આવ્યા ઘરે, અને ઘરે આવીને લગાવી લીધી ચાયની ચુસ્કી. પછી થોડીક વાર રહીને પાછો થઈ ગયો નમાઝનો ટાઈમ, તો આપણે પાછો વયા ગયા નમાઝ પઢવા માટે. અહીં નમાઝ પડીને આપણને જવાનું હતું રનિંગ માટે, એટલે શૂઝ પહેરીને આપણે તો નીકળી ગયા દોસ્તારો સાથે રનિંગ કરવા માટે. ને આરે આપણા કાલના ફોલોઅર્સ, જો તમને પણ આ લિસ્ટમાં સામેલ થવું હોય તો જલ્દીથી ફોલો કરી લો. અહીં આપણે રનિંગ કરી લીધી હતી, હવે નીકળશું ઘર બાજુ. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.